નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સમય ન્યૂઝ ડિજિટલ અમદાવાદ ગાંધી આશ્રમથી. ગાંધી આશ્રમનો રોડ જે બંધ કરી દીધો છે તેનાથી આજુબાજુના દુકાનો, રહેવાસીઓ અને ત્યાં આગળ જે દુકાનદારો છે એ લોકોને જે હાલાકી પડી રહી છે કે એ લોકોનો કામ ધંધો ઠપ થઈ ગયો છે. સામે મામલતદારની ઓફિસ છે, છતાંય ધંધો ઉપર એવી અસર થઈ છે કે કામ ધંધો કોઈ કરી શકતા નથી અને રસ્તો બંધ હોવાથી લોકોની અવરજવર પણ ઓછી થઈ ગઈ છે. નમસ્કાર મિત્રો, મારું નામ મુકેશ નાગર છે અને અહીંયા અમદાવાદમાં સુભાષબ્રિજ સર્કલથી ગાંધી આશ્રમ જવાના રસ્તા ઉપર મારી સ્વીટની શોપ છે અને આ શોપ લગભગ 50 વર્ષ થવા આવ્યા છે અહીંયા. અને છેલ્લા કેટલા ટાઈમથી અહીંયા ગાંધી આશ્રમનો જે નવો પ્રોજેક્ટ થઈ રહ્યો છે સરકારના માધ્યમથી, એ સંદર્ભમાં હું કંઈક તમને કહેવા માગું છું. કેમ કે પ્રગતિ થાય છે, પ્રોગ્રેસ થાય છે, ડેવલપમેન્ટ થાય છે, સારી વાત છે. પણ અહીંયા જે અમે સુભાષબ્રિજ સર્કલથી માંડીને ગાંધી આશ્રમ સુધીના જે બી વેપારી મિત્રો છે એમને ખાસી એવી ઇફેક્ટ પડી છે. ખાલી વેપારીને પણ નહીં, પણ અહીંયા રહેવાવાળા વ્યક્તિઓને, અહીંથી અવર જવર કરવાવાળી વ્યક્તિઓને, જે એવા લોકો જેમને આજથી ખાસા ટાઈમથી આશ્રમ રોડ તો અમદાવાદની જાન કહેવાય, મતલબ કહેવાય ને કે મુખ્ય રોડ જેને કહેવાય. હવે એ રોડ બંધ થવાથી કેટલી હાલાકી ભોગવી રહ્યા છે લોકો, વેપારીઓના ધંધા ઉપર અસર થઈ છે. હું ખુદ અત્યારે પરેશાન છું કે મારો જે બિઝનેસ હતો, મારો જે ધંધો હતો, જે ખાસા ટાઈમથી બહુ સારી રીતે ચાલે છે, જૂની પેઢી છે મારી, પણ છેલ્લા અઠવાડિયાથી તમે વાત કરો રોડ બંધ કરવાથી ધંધાની લગભગ समझो कि आपने बहुत अच्छा समय न्यूज़ चैनल ने बहुत अच्छा देखिए मुहिम चलाया हुआ है. मैं बेसिकली हाई कोर्ट बॉम्बे का लॉयर हूँ और मैं फ्रिक्वेंटली आता रहता हूँ अहमदाबाद और इस आश्रम रोड पर भी. लेकिन मैंने जो इस बार देखा यहाँ बहुत सारी प्रॉब्लम्स हैं. ट्रैवलिंग के इशूज़ है, साधन नहीं मिल रहे हैं, ठीक है. यहाँ पर नाश्ते का भी बहुत सारा इशू है, ठीक है. और मैं यहाँ देख रहा हूँ शॉप्स को बहुत सारी तकलीफ हो रही है. इसके लिए उसको सरकार को कुछ न कुछ इसमें स्पीडी प्रोग्राम कुछ लॉन्च करना चाहिए और एक टाइमलाइन फिक्स करना चाहिए कि कब तक क्लोज हो जाएगा. इससे नुकसान क्या है कि ये नॉर्थ अहमदाबाद गुजरात से रोड सीधा निकल के जाती है आगे की तरफ, जहाँ पे मेन दिक्कत है कि यहाँ के आसपास के होटल्स में भी कैब्स और वो सब मना कर रहे हैं आने को, जिसकी वजह से और ब्रेकफास्ट वगैरह मॉर्निंग में अर्ली या और भी बहुत सारी तकलीफ़ें हैं जो ट्रैवलर्स हैं. हम लोग तो ट्रैवलर्स हैं, बट यहाँ बात करके पता चल रहा है कि दुकानों को भी काफ़ी नुकसान है, सीनियर सिटीजन्स को प्रॉब्लम है, चिल्ड्रंस को प्रॉब्लम है. तो ये रोड के साथ साथ डेवलपमेंट के साथ साथ ये भी देखना है कि यहाँ के लोगों का कैसे मैनेज करना है, बिजनेस धंधे को कैसे ठीक करना है जिससे उनको भी नुकसान ना हो और डेवलपमेंट भी साथ में चले. ये चीज़ें ध्यान में रख के गवर्नमेंट को काम करना चाहिए. હું આ વિસ્તારમાં છેલ્લા 40 વર્ષથી ધંધો કરું છું. મારો પ્રોવિઝનનો ધંધો છે. અહીંયા સરકારે વિકાસના જે કામે જે શરૂઆત કરી છે ગાંધી આશ્રમના, એના કારણથી અમારા રોજગાર ધંધા ઉપર બહુ જ અસર થઈ છે. ધંધા બિલકુલ બંધ થઈ ગયા છે, અહીંની પબ્લિક જતી રહી છે. તો અમારે હવે આ ઉંમરમાં 60 વર્ષની ઉંમરે ક્યાં જવું? અમારા ઘરે બી બચ્ચા બાળકો છે. હવે પ્રોબ્લેમ શું થાય એ સરકાર ખુદ જાણી શકે છે, પણ આ ગાંધી આશ્રમના રીડેવલપમેન્ટમાં જે અમને તકલીફ પડી છે, રોડ બંધ કરી દીધો છે, એના કારણે અમારા ધંધા બંધ થઈ ગયા છે.